જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું વરુથીની એકાદશી વિશે। આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે। એપ્રિલ માસમાં આવતી વરુથીની એકાદશીના શુભ સમય વિશે આજે આપણે જાણીશું। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, એકાદશીનું ઘણું મહત્ત્વ છે। એમાં આ વરુથીની એકાદશીનું પણ ખૂબ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે વરુથીની એકાદશી કરવાથી આપણા પાપોનો નાશ થાય છે, તેમજ એકાદશીનું ઘણું જ મહત્ત્વ છે। આ વર્ષે એટલે કે ચૈત્ર માસમાં આવતી આ એકાદશીને વરુથીની એકાદશી કહેવામાં આવે છે। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવાનો વિશેષ મહિમા છે। વરુથીની એકાદશી હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે વરુથીની એકાદશી કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, તેમજ તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે। વરુથીની એકાદશીનું વ્રત કઈ તારીખે છે તે જાણીએ। આ વખતે ચૈત્ર માસમાં આવતી વરુથીની એકાદશીનું વ્રત તારીખ 13 એપ્રિલ 2026 ને સોમવારના રોજ રાખવામાં આવશે। આ ઉપરાંત ભગવાન વિષ્ણુને પીળા કલરનો રંગ અતિ પ્રિય હોવાથી આ દિવસે પીળા કલરના ફૂલો ચડાવવા તેમજ અક્ષત ચડાવવા। આ કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। ખાસ કરીને ભગવાનને આ દિવસે શક્કરટેટી તેમજ મોસંબીના ફળોનો ભોગ ધરાવવાની પરંપરા છે। આ વ્રત કરવાથી આપણા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। પૌરાણિક કથા મુજબ આ વરુથીની એકાદશી રાજા માંધાતાએ પણ કરી હતી અને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો। વરુથીની એકાદશીના શુભ સમય વિશે આપણે જાણીએ। વરુથીની એકાદશી તારીખ 13 એપ્રિલ 2026ના રોજ સવારે 1:16 શરૂ થશે, જ્યારે તારીખ 14 એપ્રિલ 2026ના રોજ સવારે 1:08 પૂરી થશે। આ એકાદશીના દિવસે દાન કરવાનો ખૂબ જ મહિમા છે, એટલે બની શકે તો દાન કરવું, જેમ કે પક્ષીને અન્ન અને જળ,